ઘેડની વર્ષો જૂની સમસ્યા. વરસાદ આવે એટલે ઘેડને મુશ્કેલી માટે તૈયાર રહેવું પડતું હોય. ત્યારે આપણી સાથે પ્રવીણભાઈ રામ જોડાઈ ગયા. પ્રવીણભાઈ, આપણે એક પદયાત્રા કરવાના છીએ 5 તારીખથી, એના વિશે શું કહેશો? ચોક્કસથી ઘેડની અનેક સમસ્યાઓ વર્ષોથી છે. વર્ષોથી ભાજપના નેતાઓ એક જ કેસેટ વગાડતા આવ્યા છે કે તો ભૌગોલિક રીતે રકાબી જેવો વિસ્તાર છે, રકાબી જેવો વિસ્તાર છે, પણ ક્યારેય એનું નિરાકરણ કરવાના જે સચોટ પ્રયત્ન કરવા જોઈએ કર્યા નથી. હું છેલ્લા અઠવાડિયાથી ઘેડના વિસ્તારમાં જ્યારે ફરતો હતો ત્યારે એમની વેદના પીડા જ્યારે મેં જોઈ ત્યારે મેં નિર્ધાર કર્યો કે ઘેડના લોકો માટે મારે કંઈક કરવું છે. અને એટલા માટે મેં ગણેશ ચતુર્થીના દિવસે એ વાતની શરૂઆત કરી હતી કે હું ઘેડ માટે પદયાત્રા કરીશ. ત્યારે આજે મેં સત્તાવાર જાહેરાત કર્યું છે કે આ પદયાત્રા 5મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સતત 14 દિવસ સુધી હું પદયાત્રા મારફત ઘેડના લોકોની વચ્ચે જઈશ, ઘેડના લોકોની વેદના સાંભળીશ, એમની પીડા સાંભળીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ. આ પદયાત્રા 5મી તારીખથી એટલા માટે કે કેરાલાની અંદર જોવા જઈએ તો ઓનમનો તહેવાર ક્યાંક ખેડૂતો સાથે સંકળાયેલો તહેવાર છે અને સાથે સાથે પંચાળાથી એટલા માટે કે હું ત્યાંથી ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને આગળ વધીશ. કારણ કે ભગવાન શ્રી રામે 14 વર્ષ સુધી વનવાસ કર્યો, પદયાત્રા કરી. આપણે એના જેવું ન કરી શકીએ, પણ ખેડૂતો માટે એમનામાંથી પ્રેરણા લઈને 14 દિવસ માટે તો આપણે પદયાત્રા કરી શકીએ. ભગવાન નીલકંઠ વર્ણીએ આખા દેશની અંદર પદયાત્રા કરી, આપણે એમના જેવું ન કરી શકીએ, પણ એમાંથી પ્રેરણા લઈને ઘેડના લોકો માટે 14 દિવસ સુધી તો પદયાત્રા કરી શકીએ. એટલા માટે ત્યાંથી આ પદયાત્રાની શરૂઆત થશે. અરાઉન્ડ 14 દિવસ સુધી લગભગ 40 થી 45 ગામડાઓમાં ડાયરેક્ટલી જશું, બીજા 10-15 ગામડાઓ વચ્ચે જોડાશે. એટલે 60 જેટલા ગામડાઓ ને કવર કરતા કરતા અમે અંતે 14 દિવસ બાદ આ પદયાત્રા મઢડા ખાતે પહોંચશે અને ત્યાંથી આ પદયાત્રા પૂર્ણ થશે. ખેડૂતે ઉગાડેલું ધાન તો બધાને જોઈએ છે, પણ ખેડૂતોની મુશ્કેલી કોઈને સમજવી નથી. રાજુભાઈ, શું કહેશો? 100% અત્યારે જે ઘેડનો પ્રશ્ન છે એ ખૂબ વિકટ છે. વર્ષોથી કાયમી માટે ઘેડની અંદર જ્યારે પણ માત્ર ને માત્ર ઉપરવાસના વિસ્તારની અંદર મેંદડા હોય કે પછી વિસાવદર હોય, થોડો ઘણો પણ વરસાદ થાય છે તો પૂરની પરિસ્થિતિમાં ગામડાઓ બેટની અંદર ફેરવાઈ જાય છે. ત્યારે ગત વર્ષની અંદર સરકારે ખૂબ ફાકા ફોજદારી કરી, ખૂબ મોટા પ્રોજેક્ટો 5200 કરોડ 1500 કરોડ એક જાહેર ધાર્મિક પ્રસંગની અંદર જ્યારે મનસુખ માંડવિયાએ કીધું કે આ જ્યારે હું મોદીનો સિપાહી છું, હું ગેરંટી આપું છું અને જે મોદીની ગેરંટી હોય એની પણ એક ગેરંટી હોય છે, તો હું ચૂંટાયા પછી, હું સાંસદ બન્યા પછી ઘેડના પ્રશ્નોનો કાયમી નિકાલ કરીશ એ વાત કરી. પણ એ વાત ખોખલી સાબિત થઈ છે, કારણ કે જૂન 2025 સુધીમાં ઘેડનો પ્રશ્ન નિરાકરણ કરવા માટે એમણે વચન આપેલું હતું, ગેરંટી આપેલી હતી અને મોદી સાહેબની જે ગેરંટી હોય એની પણ ગેરંટી હોય છે એવી વાત પણ એક ધાર્મિક પ્રસંગની અંદર કરેલી હતી. પણ એ માત્ર ને માત્ર એક વાદો, એક ખોખલું વચન હતું, એ પૂરું થયું નથી. અને આજે ઘેડની પરિસ્થિતિ આ વર્ષે પણ એ થઈ છે. પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે. ઘરની ઘરવખરી પણ લોકોની ડૂબી ગઈ છે, પલળી ગઈ છે અને એના કારણે ઘેડના લોકોની અંદર ખૂબ રોષ છે. ત્યારે અમારા પ્રવીણભાઈ રામ એ ઘેડની જનતાની વારે આવ્યા છે, એની એક વાતને ઉજાગર કરવા માટે પદયાત્રા કરી રહ્યા છે અને ઘેડના પ્રશ્નો માટે ખૂબ મોટી લડાઈ લડવાના છે. જી, આપણે અનેક કોઝવે તૂટી ગયા છે, અનેક પુલ પણ આપણે તૂટેલા છે, લોકોની વેદના છે. શું કહેશો? અત્યારે આ સરકાર ખેડૂતો વિરોધી સરકાર છે અને ખાસ કરીને જ્યારે ઘેડની વાત હોય, ઘેડની સમસ્યા વર્ષોથી સમસ્યા છે, એનું કાયમી નિરાકરણ થઈ શકે એમ છે, પણ આ સરકારમાં બેઠેલા નેતાઓમાં દમ નથી. જ્યારે પ્રવીણભાઈ આ મજબૂત લડાઈ લડવા નીકળ્યા છે, પ્રવીણભાઈ રામ ગીરના લોકો માટે ખૂબ લડ્યા છે અને હવે જ્યારે ઘેડના લોકો માટે ખૂબ લડી રહ્યા છે અને ખૂબ તાકાતથી આ સમગ્ર પંથકમાં પ્રવાસ કરવા જઈ રહ્યા છે. અમે એમને શુભકામનાઓ આપીએ છીએ અને પ્રવીણભાઈના રામના નેતૃત્વમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે આવનારા સમયમાં સરકારને પણ જાગવું પડશે અને સરકાર નહીં જાગે તો આ ઘેડના પંથકો એમને આવનારા સમયમાં મતરૂપી આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી અને જવાબ આપશે. તો આ હતા આમ આદમી પાર્ટીના નેતાઓ જે ઘેડના ખેડૂતોની મુશ્કેલીમાં જે સામનો કરી રહ્યા છે તેનું થોડું હલ થાય એવી કામ કરી રહ્યા છે. ત્યારે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.